સમાચારો પર નજર કરીશું। સુરતના ઈચ્છાપુરમાં તાળી પીધા પછી યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું। 18 વર્ષીય રાહુલ રાઠોડનું તાળી પીધા પછી મોત થયાનો આરોપ। યુવકના મોતથી પરિવાર અને સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ। લોકોએ ભેગા થઈ તાળી વેચનારના ઘર પર જનતા રેડ પાડી। યુવકનું મોત થતા તાળી વેચનાર ઘર છોડીને ફરાર થઈ ગયો। ત્યારે તાળીના અડ્ડા પર મૃતકના મિત્રો વચ્ચે મારામારી થઈ હોવાની પણ ચર્ચા થઈ। તો જનતાએ હોબાળો કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી। પોસ્ટમોર્ટમ અને રિપોર્ટ આવ્યા પછી મોતના સાચા કારણનો ખુલાસો થઈ શકે છે। ત્યારે તાળીના અડ્ડા પર જનતા રેડ, રોષે ભરાયેલા લોકો ત્યાં પહોંચ્યા અને યુવકનું મોત થતા તાળી વેચનાર ઘર છોડીને ફરાર થઈ ગયો। લોકોએ ભેગા થઈ તાળી વેચનારના ઘર પર જનતા રેડ કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતના ઈચ્છાપોરની એક ઘટના, તાળી પીધા પછી યુવકનું શંકાસ્પદ મોત, લોકોમાં રોષ પણ। બિલકુલ સાચી વાત છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારની આ ઘટના છે। ઈચ્છાપુર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવક જે છે તે તાળી પીધા બાદ તેનું મોત નીપજ્યું છે। તેને લઈને પરિવારમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પરિવાર અને તેના સાથી મિત્રો દ્વારા તાળી જે વેચાય છે ત્યાં જનતા રેડ પણ કરી હતી અને પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી। ત્યારે પરિવાર પણ હવે જે છે તે માંગ કરી રહ્યું છે કે કડકમાં કડક સજા થાય અને તેઓની જે જવાબદાર છે તેની સામે કડક પગલાં ભરવામાં આવે। આપણી સાથે કેટલાક પરિવારજનો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। બેન, કઈ રીતે ઘટના બની હતી? તાળી પીવાને લઈને કઈ રીતે યુવકનું મોત થયું છે, શું હતું? તાળી પીવા ગયેલા હતા અને નશાની હાલતમાં એકબીજાને ઝઘડો કર્યો અને ગળચોડ આવીને એને મારી નાખ્યો છે। અચ્છા, તાળીને ત્યાં પણ રેડ કરી હતી લોકો? રેડ કરી હતી કે આજે અમારો છોકરો ગયો છે, કાલ ઉઠીને બીજી માનો છોકરો નહીં જાય, એના માટે અમે બધી પબ્લિક ગયેલી હતી કે તાળી બંધ કરાવો। તમે જણાવો, તાળીના કારણે જુએ એમ કે ભાઠા ગામમાં ટાંગાડી આવું થયું એમ કેમ। આ બીજું કઈ આપણે મોબાઈલ મૂકી જાય, 35,000 રૂપિયાનો મોબાઈલ એ મૂકેલો, એવા મળી ગયો ને આ પોઈનો બાપ પડજો બાપ હારા પોઈનો થાય એવી એવા 35,000 રૂપિયા મોબાઈલ મોકલો ટાંગાઈ ગઈ। હજુ નવા ખાલી મોબાઈલ ખાલી મહિનામાં લીધો 5,000, બીજા મહિના મૂક્યો હતો ટાંગડ આવું કરો મૂકવા તારી બધી કલા હોય એમ કેમ। તમે જણાવશો, જે રીતે તાળી વેચાય છે કેવી રીતે, કેવા કેમિકલથી બનાવવાનો, કેવું શું હતું? જ્યારે પબ્લિકે રેડ કરેલી હતી તો તાળીવાળાના અડ્ડેથી કંઈ વ્હાઇટ કલરના કંઈ ચૂના ને પેકેટ ને એવું બધું મળ્યું હતું। તો એ માનો તો એ કેટલું ખરાબ હશે અને કેટલું ડેન્જર હશે, તો તમે એમ વિચારો કે એમ કેટલું ખરાબ લાગતું હશે કે માણસ પીતા આવીને પછી આવું બધું થાય। તેના માટે પોલીસને વિનંતી છે કે તમે આ બધું બંધ કરાવો। બિલકુલ, એમના માતા પણ અહીંયા છે, તેઓની સાથે વાત કરીશું। બેન, તમારા પુત્રની સાથે શું થયું? તાળી પીવાથી કઈ રીતનું મોત થયું અને બંધ થવાની? મને કઈ ખબર છે જ નથી। મેં તો કામે ગયેલી હતી, પણ મને સાથે મારી નણંદની છોકરી કહેવા આવી કે ચાલ મામી જલ્દી, ભાઈ બોલતા નથી એમ કે ખબર નહીં હું થઈ ગયું એમ કે। તમે કામે ગયેલી હતી ત્યાંથી ઘરે ગઈ ને ઘરેથી પછી સિવિલમાં આવી, અહીંયા ગાડી હોટી કે મારો પોયરો કા ગયો, તો એ બધે મેં હોડું તો દેખાય નહીં। પછી તઈ ઓઠે ઉઠો તો તઈ ગાડીમાં એને લાખેલો હતો, તો ગાડી જોયો તો પછી બોલાવ્યો મેં, રાહુલ રાહુલ। ઓકે, મને એ કહેશો ખાલી કે તાળીને લઈને શું માંગ છે? થવી વિચારવા અને જોઈએ શું કહેશો? તાળી બંધ જ કરાવો। આવે એમાં કેટલા છોકરાઓ જેલા છે, તેઓ પાછા જુવાન જોર જ જેલા છે, પાછા ઉંમરવાળા તો માયના કે ચાલો ઉંમરવાળા છે, આ તો જુવાન જોર છોકરા કેટલા ગયા, 17 વર્ષના, 18 વર્ષના, 22 વર્ષના કેટલાઓ છોકરા એને આવું થયું છે। તો તમે તારીખ બંધ કરાવો। હવે મારો છોકરો બી ગયો, હવે તારીખ બંધ કરાવો ને બે હાથ જોડીને વિનંતી કરું છું ગુજરાત સર્કલ તમને માફ કરું। જી ધ્રુવ, બિલકુલ, એટલે જે રીતે હાલ તાળી પીવાના કારણે 18 વર્ષથી 22 વર્ષીય યુવકનું મોત થયું છે અને તેને લઈને પરિવારજનો માંગ કરી રહ્યા છે કે હવે તાળી વેચવાનું બંધ થવું જોઈએ, તેની કડકમાં કડક પગલાં ભરવા જોઈએ। ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને બુલેટિનમાં આગળ વધીશું। રાજ્યમાં લાંચિયા કર્મચારીઓનો રાફડો ફાટ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ, કારણ કે અમદાવાદમાંથી વધુ એક લાંચિયો પોલીસ કર્મચારી પકડાયો છે। 1,000ની લાંચ લેવા મુદ્દે પોલીસ કોન્સ્ટેબલ કિશોર મકવાણાની ધરપકડ કરવામાં આવી। પોલીસ કર્મચારીએ દિવાળી બોનસ માટે ટ્રાન્સપોર્ટ વેપારી પાસેથી આ લાંચ માંગી હતી। એસીબીએ વેપારીની ફરિયાદના આધારે કોન્સ્ટેબલની ધરપકડ કરી અને કાર્યવાહી આગળ। ત્યારે દિવાળી બોનસ માટે
પોલીસ કર્મચારી કે જેણે લાંચ માંગી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, વધુ એક લાંચિયો પોલીસ કર્મચારી પકડાયો, શું અપડેટ? જી, ખાસ તો કે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિશોર મકવાણા નામના પોલીસ કોન્સ્ટેબલને ₹1000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. ખાસ તો અસલાલી સર્કલ પાસે જે આ પોલીસ કર્મચારીએ એક ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી લાંચ માંગી હતી, જેમાં ટ્રાન્સપોર્ટના વેપારી નીચે પોતે માલ સામાનની અવરજવર માટે જે તેઓની ગાડી જે ભાડે રાખતા હોય છે તે અસલાલી સર્કલ તરફથી નીકળતી હતી. એ દરમિયાન ડ્રાઈવરે સીટ બેલ્ટ નહીં પહેરવાના કારણે તેને અટકાવ્યો હતો અને અસલાલી રિંગ રોડ પાસે તેને સીટ બેલ્ટ લઈને 3000નો મેમો આપ્યો હતો. આ દરમિયાન જે વેપારીએ જે આરોપી જે છે કિશોર મકવાણા તેને મોબાઈલ પર ફોન કરીને વિનંતી કરી હતી અને જે દંડ છે તે લેવા માટેની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ 3-4 દિવસ પછી જ્યારે વેપારી અસલાલી સર્કલ ખાતે તેને બોલાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી ₹1000ની માંગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ પ્રકારે વેપારી પાસેથી 6-7 વાહનો માટેની જે રૂટ જે છે તે નક્કી કરવા તેઓને 1000ની લાંચનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલો જ્યારે વેપારીએ એસીબી ખાતે ફરિયાદ કરતા આ સમગ્ર મામલે છટકું ગોઠવીને અંતે પોલીસ કોન્સ્ટેબલને પકડવામાં આવ્યો છે. મહત્વનું છે કે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જે પ્રકારે લાંચ માંગવામાં આવી હતી તેમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે મામલે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર અનિતા. અને પોલીસ સ્ટેશનમાં સગીરને તાલિબાની સજા આપવાના કેસમાં હવે મોટી કાર્યવાહી કરવામાં આવી. કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર કે જેમને સસ્પેન્ડ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી. અજાણતા વિડીયો બનાવ્યા હોવાનું પ્રદીપ ડાંગર રટણ કરી રહ્યો હતો. પહેલા પોલીસે સફાઈ કામદાર શૈલેષ ડાંગરની પણ ધરપકડ કરી હતી અને હવે ત્યારબાદ પોલીસ કર્મચારી કે જેની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, પોલીસ સ્ટેશનમાં સગીરને તાલિબાની સજા આપવાનો આખો કેસ, જો કે હવે આ કેસમાં કાર્યવાહી પણ. જી ભાવેશ. ચોક્કસથી જે પ્રમાણે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં એક સગીર બાળ આરોપીને તાલિબાની સજા આપતો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જ્યારે સફાઈ કામદાર દ્વારા આ બાળ આરોપીના વાળ છે તે ખેંચવામાં આવતા હતા અને આખો વિડીયો વાયરલ થયો હતો, જેને કારણે ગાંધીગ્રામ પોલીસ મથકની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થયા હતા. હવે તો જે પ્રમાણે હવે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પ્રદીપ ડાંગર નામના કોન્સ્ટેબલની પહેલા બદલી કરવામાં આવી અને ત્યારબાદ હવે તેને સસ્પેન્ડ કરીને ધરપકડ છે તે કરવામાં આવી છે. અગાઉ જે સફાઈ કામદાર હતો તેને નોકરી પરથી બરતરફ કરીને તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે. એટલે કે ચોક્કસથી જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે સગીર બાળ આરોપી છે તેના પ્રકારે વાળ ખેંચવાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને ફરી એક વખત રાજકોટ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને પાટણમાં મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં આરોપીને હાઈકોર્ટનો ઝટકો. આરોપી હિરેન પ્રજાપતિ અને અવધેશ પટેલની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે. કોર્ટે કહ્યું કે ચાર્જશીટમાં હિરેન પ્રજાપતિ અને અવધેશ પટેલની સામે ગંભીર આરોપ છે. ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયરોનું રેગિંગ કર્યું હતું અને આ રેગિંગ દરમિયાન 18 વર્ષીય અનિલ મિથાણીયા નામના વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું. અનિલ મિથાણીયા MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ કેસમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભરત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભરત, રેગિંગમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જો કે હવે એ આરોપીઓ માટે આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. શું વધુ વિગતો, શું અપડેટ? ચોક્કસથી દાદા, પાટણ જે ધારપુર મેડિકલ કોલેજ છે ને ત્યાં ગાડી બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા જે MBBS ના વિદ્યાર્થીઓ છે તેને પ્રથમ વર્ષનો જે અનિલ નાથાણી નામનો 18 વર્ષીય યુવક છે તેની સાથે સતત 3-3 કલાક અલગ અલગ પ્રકારે તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો, અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તેને જે ગરદન છે નીચે એટલે ભાગે રાખીને તેની સાથે રેગિંગ સતત 3-3 કલાક કરવામાં આવ્યું હતું. આ રેગિંગ કરવાના કારણે અનિલ મેથાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ સમગ્ર બાબતે 15 જેટલા જે સિનિયર વિદ્યાર્થીઓ છે MBBS ની અભ્યાસ કરતા બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેઓની સામે કોર્ટની અંદર પોલીસ ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ અનેક વખત કોર્ટની અંદરથી તેઓએ જામીન માટેની અરજીઓ કરી છે, પરંતુ કોર્ટે તેઓની જામીન અરજી ફગાવી હતી અને 2 દિવસ અગાઉ જે રીતે હાઈકોર્ટની અંદર પણ તેઓ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી છે તે કોર્ટ દ્વારા તેને અરજી ફગાવવામાં આવી છે. સૌથી મહત્વની બાબત છે કે સમગ્ર કેસની અંદર 2 જેટલા મુખ્ય આરોપીઓ છે તેઓની જે અરજી મૂકવામાં આવી હતી તે ફગાવતા હાલ તો જે 15 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓને ફરી એક વખત જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. જી ભરત, આભાર આપનો.
અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાની સામે વિરોધના સૂર ઉઠ્યા છે. જાદરને તાલુકો બનાવવાની માંગ સાથે સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક કાર્યકરો અને રહીશોએ સોશિયલ મીડિયામાં આ વાતને લઈને રોષ વ્યક્ત કર્યો. વોટ્સએપ ગ્રુપમાંથી ધારાસભ્ય રમણ વોરાને રિમૂવ કરી દેવાયા. એડમિને વોટ્સએપ ગ્રુપમાંથી રમણ વોરાની હાકલપટ્ટી કરી. રમણ વોરાને ફરી ગ્રુપમાં એડ કરવા માટે સભ્યોએ એડમિનને અપીલ કરી તો જાદરને તાલુકો જાહેર કરવા આસપાસના ગ્રામજનોની માંગ હવે ઉગ્ર બની છે. રમણ વોરાએ જાદરના કાર્યકરોને ગાંધીનગર બોલાવ્યા હોવાની પણ માહિતી સામે આવી. તો ગાંધીનગરમાં રમણ વોરા સાથે મુલાકાત પછી કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં રોષ વ્યક્ત કર્યો હતો. ઈડરના ધારાસભ્ય સામે વિરોધ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સંદીપ, વોટ્સએપ ગ્રુપમાં એ સ્ક્રીનશોટ એ મેસેજ વાયરલ થયા બાદ હવે ધારાસભ્ય કે જેમને રિમૂવ કરી દેવામાં આવ્યા છે. રાજા, જ્યારથી જ ગુજરાતમાં 17 જે તાલુકાઓ છે તેનું નામ જાહેર થતા જ સાબરકાંઠા જિલ્લાના જાદરમાં છે તે વિવાદ વકર્યો છે. જાદર તાલુકો માંગ સાથે કેટલાય સમયથી માંગ હતી, જેને લઈને ઈડરના ધારાસભ્યને સ્થાનિક જાદરના લોકોએ રજૂઆત કરી હતી, પણ સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ બાબતે ઉપર વાત કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે સોશિયલ મીડિયા અને ગ્રુપમાં પણ આ મામલે અનેક લોકોએ રોષ ઠાલવ્યો હતો, જેને લઈને રમલા વોરાએ 2 દિવસ અગાઉ તેમને સોશિયલ મીડિયામાં એક જાદર જે તાલુકો છે તેનું બીજેપી ગ્રુપ છે તેમાં તેમને લખાણ છે તે કર્યો હતો અને વિસાદરવાળી કરો તેવું લખાણને લઈને રાજકીય ગરમાવો આપ્યો હતો અને રમલાલ વોરા ધારાસભ્ય સામે સ્થાનિકોનો ભારે રોષ હતો, જેને લઈને ગતરોજ દાદરના અમુક કાર્યકર્તાઓને ગાંધીનગર બોલાવ્યા હતા અને રમલાલ વોરા દ્વારા બેઠક કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક જે ગ્રુપો છે તેમાં સમગ્ર મામલે લોકોએ રોષ ઠાલવ્યો હતો, જેને લઈને જે ગ્રુપ એડમિન છે જેમાં જય માતાજી ગ્રુપ છે તેમાં રમલાલ વોરાને રિમૂવ કરી દેતા જ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ ચર્ચાનો વિષય બન્યો હતો, જેને લઈને ગ્રુપ એડમિન દ્વારા રમલાલને રિમૂવ કરતા અન્ય લોકોએ રમલાલને એડ કરવાની પણ વાત કરી હતી, જેને લઈને ગરમાવો આપ્યો છે અને રમલાલ વોરા વિરુદ્ધ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને જ્યાં સુધી જાદર તાલુકો ન બને ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહે તેવી પણ હાલ સ્થાનિકો લોકોમાં આક્રોશ છે અને આવનાર સમયમાં જાદરમાં ઉગ્ર આંદોલન થશે તેવી પણ ચીમકારી ઉછળી રહ્યા છે. સંદીપ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. વેલકમ બેક. અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું. દ્વારકાના પટેલકા ગામમાં અનુસૂચિત જાતિના લોકોના બહિષ્કારની ઘટના. દલિત સમાજના લોકોના બહિષ્કારના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. ગ્રામજનોએ કલ્યાણપુર પોલીસ અને મામલતદારને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું. દલિત સમાજનો બહિષ્કાર કરવા હોવાના આક્ષેપને ગ્રામજનોએ ફગાવ્યા છે. તો પટેલકા ગામના લોકોએ ભીમસેના સામે ગંભીર આરોપ લગાવ્યા. ભીમસેના ખોટો મેસેજ વાયરલ કરી ગામને બદનામ કરી રહી છે. ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું તો દલિત સમાજના લોકો સાથે કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો. અનુસૂચિત જાતિના લોકોના પ્રસંગમાં આગેવાનો હાજરી આપતા હોવાનો પણ દાવો કર્યો. ખેતરોમાં દલિત સમાજના લોકો ભાગે ખેતીવાડી કરે છે. બહારના તત્વો ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો. અશાંતિ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી થાય તેવી તેમની માંગ પણ. ગામ લોકોએ અમારો બહિષ્કાર કર્યો છે. એ લોકો જે વાણંદ લોકો છે એ અમને દુકાનમાં જવા નથી દેતા અને માલદારી કરતા નથી. એ જ રીતે દુકાનવાળાઓએ પણ એ જ રીતે છે, જવા જ નથી દેતા. હોટલ યા રેસ્ટોરન્ટમાં એલાઉ નથી કરતા. એ અમારો પ્રશ્ન છે. સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોની અંદર અમે એવું સાંભળીએ છીએ કે પટેલકા ગામે દલિત સમાજનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે, ક્યાંય ગામે કહેતા નથી, ક્યાંય વાડીમાં આવવા નથી દેતા. તો હકીકતમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારા ગામની ઘણા બધા ખેડૂતોની વાડીમાં 50 થી 70 જેટલા ભાગીઓ ઓલરેડી છે, હાલમાં ભાગમાં વાવેલું છે. તો એમાં બહિષ્કારની વાત ક્યાં આવી? તો એમાં અભરછટની વાત ક્યાં આવી? રહી વાત વ્યવહારિક મુદ્દે, તો એ સમાજની અંદર કોઈ એવો લગ્ન પ્રસંગ હોય કે સમાજનો કંઈ પ્રોગ્રામ હોય તો ગામ લોકો બધા આગેવાની તરીકે જાય છે. એના લગ્ન પ્રસંગની અંદર અમારી ગાડીઓ ખુદ જાય છે. એના પણ કદાચ એને પૈસા તમે મગાવો તો એમાં જોવા મળશે. તો એમાં અભરછટની કોઈ વાત જ નથી આવી. તો અત્યારે એમાં કાલમાં તો એમ કહે છે કે ન્યૂઝ એવા કે આપણા દેશના રાષ્ટ્રપતિ અહીંયા દ્વારકા આવવાના છે મુલાકાતે, તો અમારે લોકોને એનો કાફલો રોકવો છે અને અમારે અભરછટ મુદ્દે ચર્ચા કરવી છે. તો આમાં અભરછટ છે નહીં, તો પટેલકા ગામને બદનામ કરવાની એક મોટામાં મોટી આ ઝુંબેશ એ લોકોએ ચલાવી છે. ત્વરિતપણે એનો નિકાલ થાય, તમે સ્થળ તપાસ કરી
અને જોઈ લો તમામ દુકાનો ખોલે છે, એનો વરસાદનો કંઈ મુદ્દો નથી. અમે લોકોએ એનો કંઈ એવો બહિષ્કાર કર્યો નથી. તો અમને એ બાબતનો તાત્કાલિક નિર્ણય આપો અને ગામમાં શાંતિ જળવાઈ રહે એનું અમને પ્રોટેક્શન. અને હાલની તકમાં સાહેબ પરિસ્થિતિ એવી છે કે ગામની અંદર અમારે નીકળવું હોય તો અમારે ખુદને એટલે પટેલકા ગામમાં આવ્યો તો વિચાર કરવો પડે છે. એ લોકો અમને વ્યક્તિગત ટાર્ગેટ કરવા અત્યારે અને વ્યક્તિગત ઉગ્ર કરવા માંગે છે. વિગત સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સોશિયલ મીડિયા થઈ તો. અને તહેવાર નજીક આવતા રાજ્યના નાગરિકોને નવી 201 એસટી બસની ભેટ મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી બસોને લીલી ઝંડી આપી. મુખ્યમંત્રીએ વાહન વ્યવહાર વિભાગમાં કામ કરતા કંડક્ટર ડ્રાઈવરનો આભાર પણ માન્યો. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધેલી બસની સુવિધા અંગે નિવેદન આપ્યું. છેલ્લા 1 મહિનામાં 500 જેટલી બસ ઉમેરાઈ હોવાનું તેમણે કહ્યું. દિવાળીના તહેવારમાં 4200 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે અને લોકોને વહેલી તકે સીટ બુકિંગ કરાવી લેવા માટે પણ તેમણે અપીલ કરી. જરૂર પડે વધારે બસ મૂકવાની વાહન વ્યવહાર મંત્રીએ તૈયારી પણ દર્શાવી છે. ત્યારે કંડક્ટર ડ્રાઈવરનો આભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માન્યો છે. દિવાળી નજીક આવી રહી છે. તહેવાર નજીક આવતા રાજ્યના નાગરિકોને સરકારે નવી ભેટ આપી છે. 201 એસટી બસની ભેટ આપી. છેલ્લા 1 મહિનામાં 500 થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે. દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે. 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 168 અને મીડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે. આમાં ખાસ કરીને દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય, જે પોતાના વતનમાં પોતાના માતા પિતા, કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે, એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.